નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઉત્તર ગુજરાતના ડીસામાં ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા અકસ્માત બાદ સુરતમાં વિવિધ ફટાકડા વેચનારાઓની દુકાનો અને વેરહાઉસના સલામતી ધોરણો અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી. ઉત્તર ગુજરાતના ડીસામાં ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા અકસ્માત બાદ સુરતમાં વિવિધ ફટાકડા વેચનારાઓની દુકાનો અને વેરહાઉસના સલામતી ધોરણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. જો નિષ્ણાંતોનું માનીએ તો આ એક પ્રકારનો લવારો છે, કારણ કે કમલ વિભાગને આ તપાસમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. માત્ર થોડા પોલીસ કર્મીઓની ટીમ દુકાને પહોંચી હતી. દુકાનમાં રાખેલ સ્ટોક અને ફાયર સેફ્ટીની વ્યવસ્થા અંગે દુકાનદાર પાસેથી માહિતી મેળવી હતી. ફાયર સેફ્ટીના સાધનોની એક્સપાયરી ડેટ ચેક કરવામાં આવી હતી. દુકાનોમાં ઇલેક્ટ્રિકલ લાઇન અને શોર્ટ સર્કિટના જોખમોની તપાસ કરવામાં આવી હતી. દુકાનદારોને દુકાનમાં કોઈપણ પ્રકારની જ્વલનશીલ વસ્તુઓ ન રાખવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી હતી. ભૂતકાળમાં ડોક્યુ કરીએ તો દરેક મોટા અકસ્માત બાદ પોલીસને તપાસ કરવાનું જ યાદ આવે છે. તપાસના નામે થોડા દિવસ લોકડાઉન થાય છે અને પછી સ્થિતિ જેવી થઈ જાય છે. 2019માં 22 વિદ્યાર્થીઓના જીવ લેનારી તક્ષશિલા આગ હોય કે 2024માં 27 લોકોના જીવ લેનાર રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની આગ હોય. આ બંને અકસ્માતો પછી સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં મોટા પાયે ફાયર સેફ્ટી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ફાયર સેફ્ટીને ધ્યાનમાં રાખીને ઘણા બજારો અને હોસ્પિટલો પણ થોડા સમય માટે સીલ કરી દેવામાં આવ્યા હતા. કોઈ નક્કર વ્યવસ્થા કર્યા વિના તેને હળવા કરવામાં આવ્યું અને ફરીથી ખોલવામાં આવ્યું. કદાચ તેથી જ આવા નાના મોટા અકસ્માતો સતત પ્રકાશમાં આવી રહ્યા છે. ડીસા અકસ્માત તેનું તાજેતરનું ઉદાહરણ છે. રિપોર્ટર સુનિલ કાંજાવાલા, લોકમૈત્રી ન્યૂઝ, સુરત. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.